કોમ્પ્યુટર એન્જિનિયરિંગ સબ્જેક્ટ જાવા પ્રોગ્રામિંગ લેંગ્વેજ, જેની અંદર આજે આપણે શીખીશું યુનિટ 6 ફાઇલ હેન્ડલિંગ. ફાઇલ હેન્ડલિંગમાં સૌથી પહેલાં જોઈએ બેઝિક ઓફ સ્ટ્રીમ્સ. સ્ટ્રીમ વિશે પાયાની જાણકારી મેળવી લઈએ. અ સ્ટ્રીમ કેન બી ડિફાઇન્ડ એઝ અ સિક્વન્સ ઓફ ડેટા. અ સ્ટ્રીમ ઇઝ અ જનરલી નેમ given to a flow of data. ડેટાનો જે ફ્લો હોય છે સિક્વન્સની અંદર એને આપણે સ્ટ્રીમ કહીએ છીએ. સ્ટ્રીમનું ગુજરાતી આપણને ખબર છે ઝરણું. ઝરણું આપણે જ્યારે પાણીનું વહેતું હોય એને ઝરણું કહીએ છીએ. એવી જ રીતના ડેટા જ્યારે ફ્લો થતો હોય કોઈ એક સોર્સ પરથી ડેસ્ટિનેશન સુધી જ્યારે ડેટા આપણે ટ્રાન્સફર કરીએ છીએ એને આપણે કહીએ છીએ સ્ટ્રીમ. ડિફરન્ટ સ્ટ્રીમ આર યુઝ ટુ રિપ્રેઝન્ટ ડિફરન્ટ કાઇન્ડ ઓફ ડેટા ફ્લો. જાવા પ્રોગ્રામિંગ લેંગ્વેજની અંદર અલગ અલગ પ્રકારના સ્ટ્રીમ હોય છે અને અલગ અલગ પ્રકારનો ડેટા ફ્લો જે હોય છે એને રિપ્રેઝન્ટ કરે છે. અ સ્ટ્રીમ ઇઝ અ કલેક્શન ઓફ બાઇટ. બીજા શબ્દની અંદર કહીએ તો જે બાઇટ્સનું કલેક્શન હોય છે એને આપણે સ્ટ્રીમ કહીએ છીએ. સિમ્પલ એક્ઝામ્પલ લઈએ. જ્યારે પણ આપણે ઇન્ટરનેટની મદદથી કોઈ અનનોન સર્વર પરથી ફાઇલ ડાઉનલોડ કરીએ છીએ, ડાઉનલોડિંગની જે પ્રોસેસ ચાલે છે એ સમયે આપણે જે પણ ડેટા આપણા લોકલ પીસીની અંદર ડાઉનલોડ કરીએ છીએ તો એ બાઇટ ફોર્મેટની અંદર હશે, કાં તો બીટની અંદર એને આપણે ડાઉનલોડ કરીએ છીએ. તો કલેક્શન ઓફ બાઇટ જે છે એને આપણે સ્ટ્રીમ કહીએ છીએ. કે જે પણ ફાઇલ રિલેટેડ આપણે ઓપરેશન પરફોર્મ કરીએ છીએ રીડ ઓર રાઇટ ત્યારે બાઇટ એઝ અ ફ્લો તરીકે પાસ કરાવીએ છીએ. Each stream is associated with a particular class which contain member functions and definitions for dealing with that particular kind of data flow. સ્ટ્રીમની અંદર અલગ અલગ પ્રકારના ક્લાસીસ હોય છે જે અલગ અલગ પ્રકારના ફંક્શન અને એના વિશેની ડેફિનેશન આપણને પૂરી પાડે છે કે એ ક્લાસ રિલેટેડ એ સ્ટ્રીમ આપણા માટે ઓપરેશન પરફોર્મ કરશે અને આઉટપુટ જનરેટ કરીને આપશે. ફોર એક્ઝામ્પલ, જ્યારે પણ આપણે ડેટાબેઝની અંદર કોઈ ઓપરેશન પરફોર્મ કરીએ છીએ તો સ્ટ્રક્ચર ક્વેરી લેંગ્વેજની મદદથી એસક્યુએલ લેંગ્વેજની અંદર આપણે એ રીતના ક્વેરી રાઇટ કરીએ કે એવા એમ્પ્લોયનું નામ આપો કે જેમની સેલેરી મેક્સિમમ હોય, કાં તો સેલેરીની અંદર એવો ડેટા આપણને આઉટપુટ તરીકે જોઈએ છે કે એમ્પ્લોયની સેલેરી એની અંદર આપણને મેક્સિમમ મળે. તો આપણે જે પણ ઇનપુટ આપ્યું છે તો એના પર પ્રોસેસ થશે અને ત્યારબાદ આપણને આપણું ડિઝાયર જે આઉટપુટ છે એ જનરેટ થઈને મળશે. તો અલગ અલગ પ્રકારના ટાસ્ક પરફોર્મ કરવા માટે અલગ અલગ પ્રકારના સ્ટ્રીમની અંદર ક્લાસીસ હશે, પ્લસ ફંક્શન હશે અને એની ડેફિનેશન હશે. It can act as either as a source from which the input data can extract or as a destination to which the output data can be sent. હવે સ્ટ્રીમ બે પ્રકારે આપણે ડિફાઇન કરીએ છીએ કે ઇનપુટ સ્ટ્રીમ. The input stream is used to read data from a source. Output stream. The output stream is used to write data to destination. કે જ્યારે પણ આપણે ઇનપુટ સ્ટ્રીમ છે એનો યુઝ એટલા માટે કરીએ છીએ કે કોઈ એક સોર્સ હશે અને એ સોર્સ પરથી જ્યારે આપણને ડેટા રીડ કરવાની જરૂર પડે, રીડ ઓપરેશન જ્યારે આપણે સોર્સ પર પરફોર્મ કરાવીશું ત્યારે આપણને ઇનપુટ સ્ટ્રીમની જરૂર પડશે અને ડેસ્ટિનેશન પર જ્યારે આપણે કોઈપણ ડેટાને રાઇટ કરીશું કાં તો રાઇટ ઓપરેશન પરફોર્મ કરાવીશું
એ સમયે આપણને આઉટપુટ સ્ટ્રીમની જરૂર પડશે. The source stream is called the input stream while the destination stream is called output stream. સોર્સ ની અંદર જે પણ સ્ટ્રીમ આપણે રીડ કરીએ છીએ તો એને આપણે કહીશું ઇનપુટ સ્ટ્રીમ અને ડેસ્ટિનેશન પર જે સ્ટ્રીમને આપણે રાઇટ કરાવીએ છીએ એને આપણે કહીશું આઉટપુટ સ્ટ્રીમ. The input stream is generally the keyboard or any other input device, while the output stream is generally the screen or any other storage device. Input stream જે ઇનપુટ ડિવાઇસીસ હોય છે જેમ કે કીબોર્ડ, તો એના માટે ઇનપુટ સ્ટ્રીમનો આપણે યુઝ કરીએ છીએ. જ્યારે આઉટપુટ સ્ટ્રીમ જે સ્ટોરેજ ડિવાઇસીસ હોય છે કાં તો આપણા કોમ્પ્યુટરની સ્ક્રીન, કોન્સોલ, એના માટે આપણે આઉટપુટ સ્ટ્રીમનો યુઝ કરીશું. સ્ટ્રીમના બે પ્રકાર પડે છે જાવાની અંદર. સૌથી પહેલાં છે બાઇટ સ્ટ્રીમ. બાઇટ સ્ટ્રીમ એટલે કે 1 બાઇટ ઇઝ ઇક્વલ ટુ 8 બીટ ડેટા. બાઇટ સ્ટ્રીમનો યુઝ આપણે 8 બીટ ડેટા પર ઇનપુટ ઓર આઉટપુટ ઓપરેશન પરફોર્મ કરવા માટે કરીએ છીએ. તો જોઈએ બાઇટ સ્ટ્રીમ. જાવા બાઇટ સ્ટ્રીમ આર યુઝ ટુ પરફોર્મ ઇનપુટ એન્ડ આઉટપુટ ઓફ 8 બીટ બાઇટ્સ. 8 બીટ જે ડેટા હોય છે એના પર ઇનપુટ અને આઉટપુટ ઓપરેશન પરફોર્મ કરવા માટે આપણે બાઇટ સ્ટ્રીમનો યુઝ કરીએ છીએ. એનો મિનિંગ એ થશે કે એટ અ ટાઈમ આપણે ઓનલી 1 બાઇટ જેટલા ડેટા પર ઇનપુટ ઓર આઉટપુટ ઓપરેશન પરફોર્મ કરી શકીશું. There are many classes related to byte stream, but the most frequently used classes are file input stream and file output stream. Byte stream ની અંદર ઘણા બધા ક્લાસીસ છે, પણ એમાંથી જનરલી બે ક્લાસના આપણે યુઝ કરીએ છીએ, ફાઇલ ઇનપુટ સ્ટ્રીમ અને ફાઇલ આઉટપુટ સ્ટ્રીમ. નેક્સ્ટ ટાઈપ છે સ્ટ્રીમનો કેરેક્ટર સ્ટ્રીમ્સ. જાવા બાઇટ સ્ટ્રીમ આર યુઝ ટુ પરફોર્મ input and output 8-bit byte, whereas Java character stream are used to perform input and output for 16-bit Unicode. 16-bit Unicode જે ડેટા હોય છે એના માટે કેરેક્ટર સ્ટ્રીમનો આપણે યુઝ કરીએ છીએ. There are many classes related to character stream, but the most frequently used classes are file reader and file writer. Internally, file reader uses file input stream and file writer use file output stream, but here major difference is file reader read 2 byte at a time and file writer write 2 byte at a time. ઇનપુટ સ્ટ્રીમ અને આઉટપુટ સ્ટ્રીમની અંદર આપણે જોઈ ગયા કે ફાઇલ ઇનપુટ સ્ટ્રીમ અને ફાઇલ આઉટપુટ સ્ટ્રીમ જે છે એ એટ અ ટાઈમ જસ્ટ 8 બીટ ડેટા એટલે કે 1 બાઇટ ઇનપુટ કાં તો આઉટપુટ તરીકે રીડ ઓર રાઇટ ઓપરેશન પરફોર્મ કરશે. જ્યારે ફાઇલ રાઇટર જે છે એ એટ અ ટાઈમ 2 બાઇટ એટલે કે 16 બીટ ડેટા પર રીડ ઓર રાઇટ ઓપરેશન પરફોર્મ કરશે. જેવી રીતે બાઇટ સ્ટ્રીમના બે ક્લાસીસ છે એવી જ રીતે કેરેક્ટર સ્ટ્રીમના પણ મેઇન બે ક્લાસીસ વિશે સ્ટડી કરીશું, ફાઇલ રીડર અને ફાઇલ રાઇટર. તો નેક્સ્ટ આપણે જોઈએ ક્લાસ હાયરાર્ચી. અહીં જે ક્લાસ હાયરાર્ચી આપણને આપેલી છે એ બાઇટ સ્ટ્રીમ માટેની છે. સૌથી પહેલાં જે મેઇન ક્લાસ હશે એ બાઇટ સ્ટ્રીમ જ્યારે પણ આપણે પ્રોગ્રામિંગ કરીશું ફાઇલ હેન્ડલિંગની અંદર ત્યારે શીખીશું કે ફાઇલ હેન્ડલિંગની અંદર જ્યારે આપણે કોઈ ફાઇલ ક્રિએટ કરીશું કાં તો ફાઇલની અંદર જે પણ ડેટા છે એને રીડ કરીશું ઓર રાઇટ કરીશું તો એવા પ્રકારના ઓપરેશન કરીશું તો જે પણ આપણો ફાઇલ મેઇન ક્લાસ છે એ ક્લાસની અંદર કોઈ ઓબ્જેક્ટ આપણે ક્રિએટ કરીએ છીએ. તો સૌથી પહેલાં આવશે ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટની અંદર આપણે કયા પ્રકારના ઓપરેશન પરફોર્મ કરવાના છે, કયા પ્રકારનું ટાસ્ક આપણે પરફોર્મ કરવાનું છે એના રિલેટેડ
સ્ટ્રીમના જે ક્લાસીસ છે એ ડિવાઈડ કરવામાં આવશે. જો આપણે ઇનપુટ રિલેટેડ કોઈ ઓપરેશન કરવાના છે કે કોઈ ડેટા એઝ અ ઇનપુટ તરીકે આપણે રિસીવ કરવાના છે, એ ફાઇલ ફોર્મેટની અંદર હોઈ શકે, બાઇટની અંદર હોઈ શકે, ફિલ્ટર આપણે કરાવીએ છીએ, કાં તો ઓબ્જેક્ટ, તો અલગ અલગ ફોર્મેટની અંદર હશે. તો એ રિલેટેડ ઇનપુટ સ્ટ્રીમના ક્લાસીસ ડિવાઈડ થયેલા હશે. સો જોઈએ ક્લાસ હાયરાર્ચિકલ, એની અંદર મેઇન ક્લાસીસ છે આપણો ઓબ્જેક્ટ, અને ઓબ્જેક્ટના પાછા બે અલગ પાર્ટ પડે છે, 2 પાર્ટ. એક તો ઇનપુટ સ્ટ્રીમ, આપણને ખ્યાલ છે કે જ્યારે પણ આપણે સોર્સ પરથી કોઈ ડેટાને રીડ કરાવીએ છીએ ત્યારે આપણે ઇનપુટ સ્ટ્રીમનો યુઝ કરીશું, અને આઉટપુટ સ્ટ્રીમ આપણે એટલા માટે યુઝ કરીએ છીએ કે ડેસ્ટિનેશન પર એ ડેટાને રાઇટ કરાવીશું. રીડ ઓપરેશન જ્યારે પણ આપણે પરફોર્મ કરવાનું હશે ત્યારે ઇનપુટ અને રાઇટ માટે આઉટપુટ સ્ટ્રીમનો આપણે યુઝ કરીએ છીએ. તો રીડ ઓપરેશન આપણે અલગ અલગ પ્રકારે પરફોર્મ કરીએ છીએ. ફાઇલ ઇનપુટ સ્ટ્રીમ, બાઇટ એરે ઇનપુટ સ્ટ્રીમ, ફિલ્ટર ઇનપુટ સ્ટ્રીમ. આપણે શીખી ગયા ફિલ્ટર એટલે કે કોઈ સ્પેસિફિક ડેટા આપણે ફાઇન્ડ આઉટ કરવાનો હોય છે, એને આપણે કહીએ છીએ ફિલ્ટર. કે આપણને બંચ આપી હોય એમાંથી સ્પેસિફિક ફાઇલ આપણને જોઈતી હોય, એ સમયે આપણે ફિલ્ટરનો યુઝ કરીશું. કે 10 નંબરની ફાઇલ આપણને જોઈએ છે, એ 10, તો એ સમયે આપણે ફિલ્ટર ઇનપુટ સ્ટ્રીમનો યુઝ કરીએ છીએ. ઓબ્જેક્ટ ઇનપુટ સ્ટ્રીમ, જેની અંદર આપણે જે પણ ઓપરેશન છે, જે પણ ક્લાસીસ છે, એઝ અ ઓબ્જેક્ટ તરીકે પાસ કરાવીએ છીએ. તો બાઇટ એરે ઇનપુટ સ્ટ્રીમ, એની અંદર બફર ઇનપુટ સ્ટ્રીમ, ડેટા ઇનપુટ સ્ટ્રીમ અને પુશબેક ઇનપુટ સ્ટ્રીમ. આ જે છે એ બીજાના 3 ટાઈપની અંદર ડિવાઈડ થયેલું હોય છે. નેક્સ્ટ જોઈએ આઉટપુટ સ્ટ્રીમ. આઉટપુટ સ્ટ્રીમ એટલે કે જ્યારે કોઈ પણ ડેટા આપણે રાઇટ કરાવીએ છીએ ડેસ્ટિનેશન પર, એ સમયે ડેટાનો જે ફ્લો હોય છે એ આઉટપુટ સ્ટ્રીમ તરીકે એને આપણે ઓળખીએ છીએ. તો ફાઇલ આઉટપુટ સ્ટ્રીમ, બાઇટ એરે આઉટપુટ સ્ટ્રીમ, એના પાછા એની અંદર ફિલ્ટર આઉટપુટ સ્ટ્રીમ અને ઓબ્જેક્ટ આઉટપુટ સ્ટ્રીમ. તો ફિલ્ટર આઉટપુટ સ્ટ્રીમની અંદર ડેટા આઉટપુટ સ્ટ્રીમ, બફર આઉટપુટ સ્ટ્રીમ એન્ડ પ્રિન્ટ સ્ટ્રીમ. આ જે છે એ ફિલ્ટર આઉટપુટ સ્ટ્રીમના 3 ટાઈપ હોય છે. આ ચેપ્ટરની અંદર જસ્ટ એની હાયરાર્ચિકલ આપણે સમજવાની છે, એનું બેઝિક આપણે સમજવાનું છે, અને લાઈવ ડેમો પણ આપણે જોઈશું કે કઈ રીતે આપણે ફાઇલ હેન્ડલિંગ રિલેટેડ ઓપરેશન પરફોર્મ કરીએ છીએ. નેક્સ્ટ આપણે જોઈએ કેરેક્ટર સ્ટ્રીમની હાયરાર્ચી. કેરેક્ટર સ્ટ્રીમ ઇઝ ઓલ્સો ડિફાઇન્ડ બાય યુઝિંગ 2 abstract class. As the top of hierarchy there are reader and writer. આપણે જોઈ ગયા જેવી રીતે બાઇટ સ્ટ્રીમની અંદર બે મેઇન ક્લાસ હોય છે, ઇનપુટ સ્ટ્રીમ અને આઉટપુટ સ્ટ્રીમ. એવી જ રીતે કેરેક્ટર સ્ટ્રીમની અંદર પણ બે મેઇન ક્લાસ હોય છે, રીડર અને રાઇટર. તો રીડરની અંદર જોઈ લઈએ બફર રીડર, કેરેક્ટર એરે રીડર, ઇનપુટ સ્ટ્રીમ રીડર, ફિલ્ટર રીડર, પાઇપ રીડર એન્ડ સ્ટ્રિંગ રીડર. રાઇટરની અંદર બફર રાઇટર, કેરેક્ટર એરે રાઇટર, આઉટપુટ સ્ટ્રીમ રાઇટર, ફિલ્ટર રાઇટર, પાઇપ રાઇટર, સ્ટ્રિંગ રાઇટર એન્ડ પ્રિન્ટ રાઇટર. આ જે ક્લાસીસ છે એ આપણે કેરેક્ટર સ્ટ્રીમ માટે યુઝ કરીએ છીએ. સો આપણે જોઈશું હવે ફાઇલ હેન્ડલિંગ. જાવા ફાઇલ ક્લાસીસ. The file classes is abstract represent of file and dictionary path name. જાવા ફાઇલ જે છે એની અંદર જ્યારે પણ આપણે અહીં એઝ અ ફાઇલ વર્ડ્સનો યુઝ કરીએ છીએ, તો ફાઇલ એ એની પાછળ આપણે ક્લાસ એવું લખેલું જોઈએ છે. તો ફાઇલનું મિનિંગ અહીં એક ક્લાસ છે. જ્યારે પણ જનરલી આપણે ફાઇલ એઝ અ કન્સિડર કરીએ તો ફાઇલની અંદર એક કરતાં વધારે પેજીસ હોય છે. એવી રીતના ફાઇલ પોતે જાવાની અંદર ક્લાસ છે, અને જેની અંદર અલગ અલગ પ્રકારની ડિરેક્ટરીઝ
સમાવેશ થતી હોય છે. જાવા ફાઇલ આઉટપુટ સ્ટ્રીમ ક્લાસ. હવે જાવા ફાઇલ આઉટપુટ સ્ટ્રીમ ક્લાસ જે છે એનો યુઝ આપણે શા માટે કરીએ છીએ? તો આપણને ખ્યાલ છે કે જાવાની અંદર ફાઇલ પોતે ક્લાસ છે. જેવી રીતે આગળ આપણે શીખી ગયા કે સ્ટ્રિંગ પોતે ક્લાસ હોય છે, એ જ રીતના જાવાની અંદર ફાઇલ જ્યારે આપણે પણ લખીએ છીએ FILE તો એ પોતે ક્લાસ છે. જાવા ફાઇલ આઉટપુટ સ્ટ્રીમ ઇઝ એન આઉટપુટ સ્ટ્રીમ યુઝ ફોર રાઇટિંગ ડેટા ટુ અ ફાઇલ. જ્યારે પણ આપણે ફાઇલની અંદર કોઈ ડેટા રાઇટ કરીએ છીએ એના માટે આપણે ફાઇલ આઉટપુટ સ્ટ્રીમ ક્લાસનો યુઝ કરીએ છીએ. ઇફ યુ હેવ ટુ રાઇટ primitive value into a file, use file output stream class. You can write byte oriented as well as character oriented data through file output stream class, but for character oriented data it is preferred to use file writer than file output stream. જાવાની અંદર ફાઇલ આઉટપુટ સ્ટ્રીમની મદદથી આપણે બાઇટ કાં તો કેરેક્ટર ફોર્મની અંદર જે પણ ડેટા હશે એ બંને ફોર્મની અંદર ડેટાને આપણે કોઈ એક ડેસ્ટિનેશન ફાઇલ પર રાઇટ કરી શકીએ છીએ. પણ અહીં શું કહેવામાં આવ્યું છે કે જ્યારે પણ આપણે કેરેક્ટર ઓરિએન્ટેડ જે પણ ડેટા રાઇટ કરીશું તો એના માટે બેટર છે કે આપણે ફાઇલ રાઇટરનો યુઝ કરીએ ફાઇલ આઉટપુટ સ્ટ્રીમ કરતાં. નેક્સ્ટ છે જાવાની અંદર જાવા ફાઇલ ઇનપુટ સ્ટ્રીમ ક્લાસ. ફાઇલ ઇનપુટ સ્ટ્રીમ ક્લાસ શાના માટે યુઝ કરીએ છીએ? તો આપણે જોઈ ગયા કે ઇનપુટ સ્ટ્રીમ જે ક્લાસ છે એ આપણે કોઈપણ ડેટા રીડ કરવા માટે યુઝ કરીએ છીએ સોર્સ પરથી. જાવા ફાઇલ ઇનપુટ સ્ટ્રીમ ક્લાસ ઓબ્ટેન ઇનપુટ બાઇટ ફ્રોમ અ ફાઇલ. કોઈ ફાઇલ હશે એટલે કે સોર્સ હશે તો એની અંદરથી જે પણ ડેટા એની અંદર હશે એને રીડ કરવા માટે આપણે ફાઇલ ઇનપુટ સ્ટ્રીમ ક્લાસનો યુઝ કરીએ છીએ. ઇટ ઇઝ યુઝ ટુ રીડિંગ બાઇટ. જે પણ આપણી પાસે ઇન્ફોર્મેશન હશે એને બાઇટના ફોર્મની અંદર રીડ કરશે. ઓરિએન્ટેડ ડેટા stream raw byte such as image data, audio, video, etc. You can also read character stream data, but for reading stream to character it is recommended to use file reader class. હવે જેવી રીતે આપણે જોઈ ગયા કે ફાઇલ આઉટપુટ સ્ટ્રીમની અંદર પણ આપણે જે બાઇટ છે અને કેરેક્ટર છે એ ફોર્મ એટલે બંને ફોર્મની અંદર આપણે ડેટા રાઇટ કરી શકીએ છીએ ડેસ્ટિનેશન પર. એવી જ રીતના જાવાની અંદર ફાઇલ ઇનપુટ સ્ટ્રીમ ક્લાસની મદદથી ફાઇલની અંદર જે પણ ડેટા હશે એને આપણે બાઇટ અને કેરેક્ટર બંને રીતે રીડ કરીશું. પણ જ્યારે પણ ફાઇલમાંથી એઝ અ કેરેક્ટર ફોર્મની અંદર ડેટા રીડ કરવાની જરૂર પડશે ત્યારે આપણે ફાઇલ રીડર ક્લાસ જે છે એનો યુઝ કરવો જોઈએ. સો જાવાની અંદર ફાઇલ ઓપરેશન એઝ અ પ્રેક્ટિકલી આપણે પરફોર્મ કરીએ. સૌથી પહેલાં આપણે એક્લિપ્સ ઓપન કરીશું. એની અંદર ફાઇલ મેનુની અંદર જઈને જાવા પ્રોજેક્ટ ક્રિએટ કરીએ. તો આપણા સિલેબસની અંદર મેઇનલી ફાઇલ હેન્ડલિંગ રિલેટેડ 3 ઓપરેશન જે છે એ આપણે પ્રેક્ટિકલી પરફોર્મ કરવાના છે લાસ્ટ ચેપ્ટરની અંદર. સો એને આપણે પ્રેક્ટિકલી પરફોર્મ કરીશું. સૌથી પહેલાં ન્યૂ જાવા પ્રોજેક્ટ ક્રિએટ કરીએ છીએ. ન્યૂ પ્રોજેક્ટનું નામ આપણે આપ્યું છે ફાઇલ હેન્ડલિંગ. ફાઇલ હેન્ડલિંગની અંદર જે આપણે 3 ઓપરેશન પરફોર્મ કરવાના છે કે સૌથી પહેલાં તો ફાઇલ ક્રિએટ કરવા માટેનો પ્રોગ્રામ આપણે લખીશું. સૌથી પહેલાં આપણે પ્રોજેક્ટ ક્રિએટ કર્યો છે ફાઇલ હેન્ડલિંગનો. લેફ્ટ સાઇડની અંદર જે પ્રોજેક્ટ એક્સપ્લોરરનું પેનલ છે અહીં ફાઇલ હેન્ડલિંગ એ રીતના આપણે જોઈ શકીએ છીએ કે આપણો પ્રોજેક્ટ જે છે એ સક્સેસફુલી ક્રિએટ થઈ ગયેલો છે. તો હવે ફાઇલ હેન્ડલિંગ પ્રોજેક્ટ પર રાઇટ ક્લિક કરીશું
અને ન્યૂની અંદર જઈને એક ન્યૂ ક્લાસ આપણે ક્રિએટ કરીએ. તો ફાઇલ હેન્ડલિંગ પર રાઇટ ક્લિક કરીએ, ન્યૂ, ત્યારબાદ ક્લાસ પર જઈને આપણે ક્લિક કરીશું. આવી રીતના આપણા માટે ન્યૂ ક્લાસનું એક પોપઅપ વિન્ડો ઓપન થશે, જેની અંદર જ્યાં નામ હશે એ જગ્યાએ આપણે આપણા ક્લાસનું નામ લખવાનું છે કે આપણો ક્લાસ કયા ઓપરેશન રિલેટેડ હશે. તો સૌથી પહેલું આપણું ઓપરેશન છે ફાઇલ ક્રિએટ. ફાઇલ ક્રિએટ માટેનું જે બી આપણો પ્રોગ્રામ છે એ આ ક્લાસની અંદર આપણે રાઇટ કરીશું અને ફિનિશ બટન પર ક્લિક કરીશું. થોડા સમય વેઇટ કર્યા બાદ આપણો જે ક્લાસ છે ફાઇલ ક્રિએટ, એ ક્લાસ આપણને ફાઇલ હેન્ડલનો જે પ્રોજેક્ટ છે એની અંદર જોવા મળશે. તો જોઈએ પબ્લિક ક્લાસ ફાઇલ ક્રિએટ. સૌથી પહેલાં આપણે ઇમ્પોર્ટ કરાવીશું. ઇમ્પોર્ટ જાવા ડોટ આઈઓ ઇનપુટ આઉટપુટ ડોટ સ્ટાર. સૌથી પહેલું સ્ટેટમેન્ટ આપણે લખ્યું છે ઇમ્પોર્ટ જાવા ડોટ આઈઓ. પેકેજ છે એ આપણે ઇમ્પોર્ટ કરાવીએ છીએ અને સ્ટાર એટલે પેકેજની અંદર જેટલા પણ ક્લાસીસ હશે, જેમ કે ફાઇલ ઇનપુટ સ્ટ્રીમ, ફાઇલ આઉટપુટ સ્ટ્રીમ, એ જે ક્લાસીસ છે એ આપણે આપણા ક્લાસની અંદર ઇમ્પોર્ટ કરાવીએ છીએ આઈઓના પેકેજમાંથી. ત્યારબાદ આપણા ક્લાસનું નામ પબ્લિક ક્લાસ ફાઇલ ક્રિએટ, પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન સ્ટ્રિંગ અને કમાન્ડ લાઇન આર્ગ્યુમેન્ટ. ટ્રાય અને કેચ બ્લોક વિશે આપણે શીખી ગયા છે. ટ્રાય બ્લોકની અંદર આપણે આપણો જે પણ પ્રોગ્રામ છે એના સ્ટેટમેન્ટ ટ્રાય બ્લોકની અંદર હશે, કે ટ્રાય બ્લોકની અંદર આખા પ્રોગ્રામની અંદર જેટલી બી કોડિંગ લાઈન હશે એ આખી લાઇન્સ આપણે ટ્રાય બ્લોકની અંદર લખીશું, કે આપણે ટ્રાય કરીશું કે આપણું જે કોડ છે એ એક્ઝિક્યુટ થાય છે અથવા તો એની અંદર એરર આવશે. એ રીતના આપણે ટ્રાય કરીએ છીએ, એના માટે આપણે ટ્રાય બ્લોકની અંદર લખીએ છીએ. તો ટ્રાય અને કેચ બ્લોકનું જ્યારે પણ આપણે યુઝ કરીશું તો એનો ફાયદો એ થશે કે આપણા પ્રોગ્રામની અંદર એરર આવશે પણ આપણને એરર બતાવશે નહીં. અહીં ફાઇલ ઇઝ ઇક્વલ ટુ એફ લીધું છે અને ફાઇલની અંદર એફ જે છે એ આપણા માટે ઓબ્જેક્ટ થશે ઇઝ ઇક્વલ ટુ ન્યૂ અને ફાઇલ. આપણે શીખી ગયા કે જાવાની અંદર ફાઇલ પોતે એક ક્લાસ છે. લોકલ ડિસ્ક એની અંદર અહીં આપણી પાસે અલગ અલગ ફોલ્ડર ડિરેક્ટરીઝ જે છે એ ક્રિએટ થયેલી છે. એ ટુ એચ સુધી જે પણ ફોલ્ડર છે એની અંદર આપણે ન્યૂ ફાઇલ ક્રિએટ કરવાના છે. તો સૌથી પહેલાં આપણા વિઝિબલી વ્યૂ માટે, એટલે કે બેટર વ્યૂ કહી શકીએ એના માટે, એને આપણે સ્મોલ આઇકોનની અંદર ચેન્જ કરી દઈએ કે જે પણ ફાઇલ હશે એને આપણે ઇઝીલી વ્યૂ કરી શકીએ. તો અહીં આપણી પાસે ટોટલી ઓલ ફોલ્ડર છે અને જસ્ટ એક ફાઇલ આપણે ક્રિએટ કરી છે, એફએલટી ટેક્સ્ટ ડોક્યુમેન્ટની ફાઇલ ક્રિએટ કરેલી છે. સો એક ન્યૂ ફાઇલ આપણે ક્રિએટ કરીશું એની અંદર. ઈ જે છે એ આપણી લોકલ ડિસ્ક છે, ઈ જેની અંદર આપણે ફાઇલ ક્રિએટ કરવા જઈ રહ્યા છે પ્રોગ્રામની મદદથી. હાલ આપણી પાસે અહીં કોઈ પણ ફાઇલ નથી. તો જે પણ આપણે ફાઇલ ન્યૂ ક્રિએટ કરવાના છે એનું નામ આપણે આપણા પ્રોગ્રામની અંદર આપવું પડશે. સો મિનિમાઇઝ કરીએ અને આપણા પ્રોગ્રામની અંદર ફાઇલ ઇઝ ઇક્વલ ટુ એફ ઇઝ ઇક્વલ ટુ ન્યૂ અને ફાઇલનું જે કન્સ્ટ્રક્ટર છે, એટલે કે અહીં ફાઇલ આપણા માટે મેઇન ક્લાસ હશે. ન્યૂ કીવર્ડની મદદથી ફાઇલ કન્સ્ટ્રક્ટરની અંદર આપણે જે ડિસ્કની અંદર ફાઇલ ક્રિએટ કરવાના છે એ જગ્યાએનો
આખો પાથ આપણે અહીં રાઇટ કરવો પડશે કે આપણે ફોર એક્ઝામ્પલ એની અંદર ફાઇલ ક્રિએટ કરવા માગીએ છીએ તો આપણે લખીશું E:\\, ત્યારબાદ આપણી ફાઇલનું નામ આપણે આપીએ hi1 જે છે એ આપણી ફાઇલ થશે. અહીં આપણે કોડ જે રાઇટ કર્યો છે એને અન્ડરસ્ટેન્ડ કરી લઈએ. ફાઇલ આપણો મેઇન ક્લાસ હશે. એની જગ્યાએ ફાઇલની અંદર આપણે એફ નામનો ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો છે અને ઓબ્જેક્ટની મદદથી આપણે ન્યૂ ફાઇલ ક્રિએટ કરીશું hi અને એનું જે એક્સટેન્શન છે એ આપણે આપ્યું છે ટેક્સ્ટ એટલે કે કોઈ બી ટેક્સ્ટ ફાઇલ હશે એ આપણે નોટપેડની અંદર કાં તો વર્ડપેડની અંદર ઓપન કરી શકીએ છીએ. ઇફ એફ ક્રિએટ ન્યૂ ફાઇલ, એફ જે છે એ આપણો ઓબ્જેક્ટ છે અને સૌથી પહેલાં આપણે ફંક્શન આપણી પાસે પ્રોવાઈડ કરે છે જાવાની અંદર IO પેકેજ કે ક્રિએટ ન્યૂ ફાઇલ નામના ફંક્શનની મદદથી આપણે ચેક કરાવીશું કે જે પણ આપણે ફાઇલ ક્રિએટ કરીએ છીએ એ ફાઇલ ઓલરેડી ક્રિએટેડ છે. તો ઇફ આ કન્ડિશન જો સાચી હશે તો system.out.println ન્યૂ ફાઇલ ક્રિએટેડ સક્સેસફુલી. કોઈ ફાઇલ ક્રિએટેડ નહીં હશે તો આપણી પાસે જે પણ નવી ફાઇલ આપણે નામ આપ્યું છે હાઈ એ સક્સેસફુલી ક્રિએટ થશે. એલ્સ જો હાઈ નામની ફાઇલ ઓલરેડી એક્ઝિસ્ટ હશે તો system.out.println ની અંદર આવશે ફાઇલ ઓલરેડી એક્ઝિસ્ટ. કેચ બ્લોકની અંદર આપણે એક્સેપ્શનને કેચ કરાવીશું. જો કોઈ એક્સેપ્શન હશે તો E પ્રિન્ટ સ્ટેક ટ્રેસ. તો જોઈએ આ પ્રોગ્રામનું એક્ઝિક્યુશન. જ્યારે પણ આપણે પ્રોગ્રામને રન કરીશું તો થોડો સમય આપણે વેઇટ કરવી પડશે કેમ કે આપણે પ્રોગ્રામની મદદથી ફાઇલ ક્રિએટ કરી રહ્યા છીએ. આઉટપુટની અંદર કોન્સોલમાં આપણે જોઈ શકીએ છીએ કે ન્યૂ ફાઇલ ક્રિએટેડ સક્સેસફુલી. જો HII નામની ટેક્સ્ટ ફાઇલ નહીં હશે તો એ સક્સેસફુલી ક્રિએટ થઈ ગઈ હશે. લોકલ ડિસ્ક એની અંદર આપણે આવીએ છીએ અને HITXT જે આપણે ફોર્મેટ આપ્યું હતું એ જ ફોર્મેટની ફાઇલ અહીં ક્રિએટ થયેલી આપણે જોઈ શકીએ છીએ. અને TEXT એ ફાઇલ બે રીતે ઓપન આપણે કરી શકીએ છીએ, એક તો નોટપેડની અંદર અને એક તો વર્ડપેડની અંદર. તો જ્યારે પણ એના પર આપણે ક્લિક કરીશું તો બે ઓપ્શન આપણને આવશે કે તમે ફાઇલ કઈ રીતે ઓપન કરવા માગો છો. સો વેઇટ કરીએ અને આપણી સામે હવે ઓપ્શન અવેલેબલ છે નોટપેડ અને વર્ડપેડ. સો આને આપણે નોટપેડની અંદર ઓપન કરીએ છીએ. આપણે જે ફાઇલ ક્રિએટ કરી હતી એ HI નામની ફાઇલ હતી. હવે આપણે ફાઇલ ક્રિએટ કરીએ છીએ hi1 અને એનું એક્સટેન્શન આપ્યું છે TXT. તો ડાયરેક્ટલી આપણા માટે એક ન્યૂ ફાઇલ જનરેટ થશે. આપણા પ્રોગ્રામને આપણે રન કરાવીશું અને લોકલ ડિસ્ક એની અંદર આપણે જઈએ અને ચેક કરીશું કે ન્યૂ ફાઇલ જે છે HII એટલે કે hi1.txt નોટપેડની અંદર એક ફાઇલ ક્રિએટ થઈ ગયેલી હશે. સો થોડોક સમય આપણે વેઇટ કરીશું. લોકલ ડિસ્ક એની અંદર જઈને ચેક કરીએ છીએ HII1 નામની જે ફાઇલ છે નોટપેડની અંદર ટેક્સ્ટ ડોક્યુમેન્ટ ક્રિએટ થયેલું છે. એનો ટાઈમ આપણે જોઈ શકીએ છીએ અને એની અંદર હાલ કોઈ પણ ડેટા આપણે લખ્યા નથી કે એની અંદર કોઈ પણ ડેટા આપણે રાઇટ કરાવ્યા નથી.
સો આને આપણે મિનિમાઇઝ કરીશું અને ત્યારબાદ ઇક્લિપ્સની અંદર ફરીથી આવીશું. સૌથી પહેલું જે ઓપરેશન હતું ફાઇલ ક્રિએટ કરવા માટેનું એ આપણું કમ્પ્લીટ થઈ ગયું. જાવાની અંદર આપણે પ્રોગ્રામિંગની મદદથી આ રીતના ફાઇલ ક્રિએટ કરી શકીએ છીએ. નેક્સ્ટ આપણે આપણા ફાઇલની અંદર જે પણ ડેટા હશે એઝ અ ઇનપુટ સ્ટ્રીમ તરીકે જ્યારે એને રીડ કરાવીશું બાઇટ સ્ટ્રીમની અંદર, તો એના માટેનો એક ક્લાસ આપણે ક્રિએટ કરવો પડશે. ન્યૂ ક્લાસ ક્રિએટ કરીએ છીએ અને એ ક્લાસનું નામ આપણે આપ્યું છે ઇનપુટ ફાઇલ અને ફિનિશ. ક્લાસ આપણે ક્રિએટ કર્યો છે ઇનપુટ ફાઇલ અને નેક્સ્ટ ફિનિશ. જે આપણે ક્લાસ ક્રિએટ કર્યો હતો એની અંદર આપણે કોડ આ રીતના ટાઈપ કરવાનો છે. સૌથી પહેલું સ્ટેટમેન્ટ છે ઇમ્પોર્ટ જાવા ડોટ આઈઓ ડોટ સ્ટાર અને સેમિકોલન. આઈઓ નામનું જે પેકેજ છે એની અંદર જેટલા પણ ક્લાસીસ છે એને આપણે આપણા પબ્લિક ક્લાસ ઇનપુટ ફાઇલની અંદર એક્સેસ કરી શકીશું. ત્યારબાદ મેઇન મેથડ પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન સ્ટ્રિંગ આર્ગ્યુમેન્ટ. ટ્રાય બ્લોકની અંદર આપણે જોઈશું ફાઇલ ઇનપુટ સ્ટ્રીમ એફ એલ ઇન નામનો ઓબ્જેક્ટ બનાવ્યો છે કે ફાઇલ ઇનપુટ નામનો આપણે એક ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો છે. ન્યૂ ફાઇલ ઇનપુટ સ્ટ્રીમ જે આપણી પાસે ઇનબિલ્ટ ક્લાસીસ છે. હવે જ્યારે પણ આપણે ઇનપુટ માટે કોઈ ઓપરેશન પરફોર્મ કરાવીશું કે આપણી ફાઇલની અંદર જે પણ ડેટા છે એને રીડ કરાવવાનો પ્રયત્ન કરીશું તો ઇનપુટ સ્ટ્રીમનો આપણે યુઝ કરીશું. ઇનપુટ સ્ટ્રીમનો યુઝ આપણે ફાઇલની અંદર જે પણ કન્ટેન્ટ હશે એને રીડ કરવા માટે કરીશું. અને આપણી ફાઇલ છે hi1 hi1 txt ફાઇલ છે. એની અંદર હાલ કોઈ પણ ડેટા નથી. તો ઇન્ટીજર i is equal to 0 while i is equal to જે આપણો ઓબ્જેક્ટ છે ફાઇલ ઇન ડોટ રીડ મેથડ નોટ ઇક્વલ ટુ -1 સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન કેરેક્ટર આઈ, કે જ્યારે પણ એની અંદર જેટલા પણ ડેટા હશે એ -1 નહીં હશે તો ફાઇલની અંદર જે પણ કન્ટેન્ટ હશે એ આપણને એઝ અ આઉટપુટ તરીકે કન્સોલની અંદર અહીં જનરેટ કરીને આપશે. કેચ બ્લોકની અંદર કોઈ એક્સેપ્શન જનરેટ થશે તો કેચ બ્લોકની અંદર આપણે જોઈશું. તો જોઈએ આ પ્રોગ્રામને આપણે એક્ઝિક્યુટ કરીએ. પ્રોગ્રામને આપણે એક્ઝિક્યુટ કરીએ છીએ અને હાલ આપણી પાસે કન્સોલની અંદર કોઈ પણ આઉટપુટ આપણે જોઈ શકતા નથી, કેમ કે આપણી પાસે જે ફાઇલ છે એની અંદર આપણે કોઈ પણ ડેટા રાઇટ કર્યો નથી. સો એની અંદરથી આપણે કોઈ પણ ડેટા રીડ કરાવી શકીશું નહીં. તો ડેટા રાઇટ કરવા માટે આપણે નવો એક ક્લાસ ક્રિએટ કરીશું ફાઇલ આઉટ, કે જેની અંદર આપણે ડેટા જેની મદદથી આપણે ડેટા રાઇટ કરાવીશું અને ઇનપુટની અંદર એને રીડ કરાવીશું. તો ફાઇલ આઉટપુટ ડેટાનો જે ક્લાસ છે એના માટેનું કોડિંગ આપણે કરીએ. હવે ફાઇલ આઉટપુટ માટે જે આપણે ફાઇલ ક્રિએટ કરી છે એ સિંગલ આપણા માટે સોર્સ અને ડેસ્ટિનેશન બંને થશે. તો hi1 નામની જે આપણી ટેક્સ્ટ ફાઇલ છે એની અંદર આપણી પાસે હાલ કોઈ પણ ડેટા નથી, બ્લેન્ક છે. તો પ્રોગ્રામની મદદથી એની અંદર કઈ રીતે આપણે ડેટા રાઇટ કરી શકીએ છીએ. ઇમ્પોર્ટ જાવા ડોટ આઈઓ નામનું પેકેજ આપણે ઇમ્પોર્ટ કરાવ્યું છે. પબ્લિક ક્લાસ છે ફાઇલ આઉટ જે આપણે ક્રિએટ કર્યો. પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન મેથડ સ્ટ્રિંગ અને કમાન્ડ લાઇન આર્ગ્યુમેન્ટ. ત્યારબાદ ટ્રાય બ્લોકની અંદર આપણે જઈએ છીએ અને ફાઇલ આઉટપુટ સ્ટ્રીમ જે આપણી પાસે ઇનબિલ્ટ ક્લાસ છે એની મદદથી આપણે એક ન્યૂ ઓબ્જેક્ટ ક્રિએટ કરીએ છીએ ફાઇલ આઉટ FUT ઇઝ ઇક્વલ ટુ
ન્યૂ ફાઇલ આઉટપુટ સ્ટ્રીમ, જેની અંદર આપણે આપણી જે ફાઇલનો પાથ છે એને આપણે પાસ કરાવીએ છીએ. લોકલ ડિસ્ક એની અંદર hi1txt નોટપેડની જે ફાઇલ છે એની અંદર આપણે લખીશ. જે પણ મેસેજ આપણે લખવાનો છે એ સ્ટ્રિંગના ફોર્મેટની અંદર હશે. તો એસ ઇઝ એઝ અ સ્ટ્રિંગ તરીકે આપણે લીધો છે અને સ્ટ્રિંગની અંદર આપણે લખ્યું છે ધીસ ચેપ્ટર અબાઉટ ફાઇલ હેન્ડલિંગ ઇન જાવા. બાઇટ આપણે એઝ અ એરે તરીકે લીધો છે કે જે બી આપણે સ્ટ્રિંગ છે એને આપણે એઝ અ બાઇટની અંદર કન્વર્ટ કરીને પાસ કરાવીશું. આપણને ખ્યાલ છે કે જે બી આપણી પાસે ઇનપુટ તરીકે સ્ટ્રિંગની અંદર હોય કાં તો ન્યુમેરિકલ વેલ્યુ હશે એને આપણે સૌથી પહેલાં તો બાઇટની અંદર કન્વર્ટ કરવું પડશે. સો બાઇટની અંદર કન્વર્ટ કરવા માટે આપણે બી નામનો એરે લીધો છે જેનો ડેટા ટાઈપ છે બાઇટ. એસ ડોટ ગેટ બાઇટ્સ મેથડની મદદથી આપણે જે પણ આપણી સ્ટ્રિંગ છે એસના વેરિયેબલની અંદર એ બાઇટની અંદર કન્વર્ટ થઈ જશે. આપણું જે ઓબ્જેક્ટ છે FUT ડોટ રાઇટ બી, હવે બી એરે જે છે એને રાઇટ કરશે કઈ જગ્યાએ તો hi1 જે આપણી ટેક્સ્ટ ફાઇલ છે અને આપણી ફાઇલને FUT નામના ઓબ્જેક્ટથી આપણે રાઇટ કરીને ક્લોઝ કરીશું. સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ લાઇન જે પણ આપણું સ્ટ્રીમ છે એ ક્લોઝ થશે. સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ લાઇન રાઇટ મેસેજ સક્સેસફુલી. તો આવી રીતના જ્યારે આપણું કોડ પરફેક્ટ હશે તો આપણે જે પણ મેસેજ રાઇટ કર્યો છે ધીસ ચેપ્ટર અબાઉટ ફાઇલ હેન્ડલિંગ ઇન જાવા એ સક્સેસફુલી રાઇટ થશે અને આપણે એને ઇઝીલી વ્યૂ કરી શકીશું. સો જોઈએ આ પ્રોગ્રામને આપણે એક્ઝિક્યુટ કરાવીશું. એક્ઝિક્યુટ કરાવીએ રન એફ આઉટ જાવા. વેઇટ કરીશું કોન્સોલની અંદર આપણને શું આઉટપુટ મળે છે. રાઇટ મેસેજ સક્સેસફુલી. આ રીતના આપણે જ્યારે મેસેજ મળશે તો લોકલ ડિસ્ક એની અંદર જે જગ્યાએ આપણી hi1 નામની ટેક્સ્ટ ફાઇલ છે 0 બાઇટ બતાવે છે એને ઓપન કરીને જોઈએ તો એની અંદર ધીસ ચેપ્ટર અબાઉટ ફાઇલ હેન્ડલિંગ ઇન જાવા જે આપણે એની અંદર રાઇટ કર્યું હતું એ જ મેસેજ આપણને આપણી જે બ્લેન્ક ફાઇલ હતી એની અંદર રાઇટ થયેલો જોવા મળશે. એરો આપણે જોઈ શકીએ છીએ ફર્સ્ટની અંદર છે એટલે કે આપણે એની અંદર મેન્યુઅલી એડિટ કર્યું નથી પણ ડાયનામિકલી એની અંદર આપણે સમથિંગ રાઇટ કરાવીએ છીએ. સો હવે જ્યારે પણ આપણે ઇનપુટ ફાઇલ ઓપન કરીશું અને એનો યુઝ આપણે એટલા માટે કરીએ છીએ કે જે પણ ડેટા ફાઇલની અંદર હશે એને રીડ કરવા માટે આપણે ફાઇલ ઇનપુટ સ્ટ્રીમ જે ક્લાસીસ છે એનો યુઝ કરીએ છીએ. સો જોઈએ ફાઇલ ઇનપુટ સ્ટ્રીમ નામનો જે આપણે ક્લાસ ક્રિએટ કર્યો હતો તો ફાઇલ ઇનપુટને આપણે ફરીથી એક વખત રન કરાવીએ અને આપણને આઉટપુટ મળતું છે કે નહીં એ પણ આપણે ચેક કરી લઈએ. સો જેવી રીતના આપણે આપણો જે ફર્સ્ટ ક્લાસ હતો કે ઇનપુટ ફાઇલ જાવા એને ફરીથી રન કરાવીશું તો કોન્સોલની અંદર આપણે આઉટપુટ જોઈ શકીએ છીએ ધીસ ચેપ્ટર અબાઉટ ફાઇલ હેન્ડલિંગ ઇન જાવા. જ્યારે ફાઇલ આઉટની અંદર આપણે કન્સોલની અંદર આઉટપુટ મળ્યું હતું કે મેસેજ રાઇટ સક્સેસફુલી અને ઇનપુટ ફાઇલની અંદર આપણને આઉટપુટ મળશે ધીસ ચેપ્ટર અબાઉટ ફાઇલ હેન્ડલિંગ ઇન જાવા. એટલે કે આપણી જે ટેક્સ્ટ ફાઇલની અંદર મેસેજ હતો એ આપણને અહીં પ્રિન્ટ થઈને મળશે. સો આપણે ફાઇલ હેન્ડલિંગની અંદર જાવા પ્રોગ્રામિંગ લેંગ્વેજમાં શીખી ગયા કે બાઇટ સ્ટ્રીમની મદદથી આપણે ન્યૂ ફાઇલ કઈ રીતે ક્રિએટ કરી શકીએ છીએ. સૌથી પહેલાં જે આપણે ફાઇલ ક્રિએટ કરી બ્લેન્ક ફાઇલ હતી એનું નામ હતું hi1. નોટપેડની અંદર આપણે ફાઇલ ક્રિએટ કરી અને એની અંદર કોઈપણ ડેટા આપણે જ્યારે ડાયનામિકલી ઇન્સર્ટ કરાવ્યા નહીં હતા તો આપણને કોઈપણ આઉટપુટ આપણે રાઇટ કરી શકતા નહીં હતા અને ત્યારબાદ એની અંદર આપણે ડેટા
રાઇટ કર્યા છે અને રીડ કરીએ છીએ એ રીતના જે ઓપરેશન છે એને આપણે પરફોર્મ કરાવીએ છીએ. સો જાવા પ્રોગ્રામિંગ લેંગ્વેજની અંદર જે ફાઇલ ક્લાસ છે એની અંદર બે ઓપરેશન આપણે શીખી ગયા. ફાઇલ આઉટપુટ સ્ટ્રીમ ક્લાસની મદદથી આપણે જે પણ આપણા સોર્સની અંદર ડેટા હશે એને રાઇટ કરાવીએ છીએ, જ્યારે ફાઇલ ઇનપુટ સ્ટ્રીમ ક્લાસની મદદથી આપણે આપણી ફાઇલની અંદર ડેટા રીડ કરાવી શકીએ છીએ. સો અહીં ચેપ્ટર 6 જે છે ફાઇલ હેન્ડલિંગ ઇન જાવા, કે ફાઇલનું હેન્ડલ આપણે જાવાની અંદર કઈ રીતે કરી શકીએ, ફાઇલને કઈ રીતે હેન્ડલિંગ કરી શકીએ, એ આપણું અહીં કમ્પ્લીટ થાય છે.